નીતુબેન ને અમદાવાદ લેવા આવ્યા હતા, પછી તો ગાંધીગ્રામ રેલવે સ્ટેશને ભેગા થઈ ગયા. હવારમાં પાલુબેન ને જગાડ્યા ને આવજો કહી દીધું, કારણ કે બોટાદ જવાનું છે. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપડા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. હવારમાં જઈ ગયા ને પાલુબેન ને જગાડી દીધા. પાલુબેન તો બિસ્કિટ ખાતા હવારમાં, પછી તો પાલુબેન ને આવજો કહી દીધું, કારણ કે બોટાદ જવાનું હોય. પછી તો માસાએ ગાડી કાઢીને ટ્રેન સવારીમાં નીકળી ગયા મેટ્રો ના સ્ટેશન. હું આપડા કાકા વચ્ચે રિક્ષામાં બેસી ગયા, જઈશું આપણે મેટ્રો સ્ટેશને. પછી તો હું આપડા કાકા ફટાફટ મેટ્રો સ્ટેશને આવતા, મેટ્રો ની ટિકિટ લીધી. પછી તો હું આપડા કાકા મેટ્રોમાં બેસી ગયા. કોણ કોણ અમદાવાદ મેટ્રો ની મુસાફરી કરેલી છે કોમેન્ટ તો કરો. મેટ્રો માંથી ઉતરીને આવતા રહ્યા ગાંધીગ્રામ ના રેલવે સ્ટેશને. બોટાદ જવાનું, બોટાદ ની ટ્રેન પડી હતી. પછી તો આપડા મીતુબેન આવ્યા. આપડા મીતુબેન ને અમદાવાદ થી બોટાદ લઈ જવાના. બોટાદ ની ટ્રેન ઉપડી ગઈ. પછી તો હું મીતુબેન ને આપડા કાકા ત્રણે ટ્રેન માં બેસી ગયા. હાલો બોટાદ પાછા વચ્ચે ધોળકા આવ્યું. પછી તો ધોળકાના ભજીયા લઈ લીધા. કોને કોને ધોળકાના ભજીયા ખાધેલા કોમેન્ટ તો કરો. બોટાદ નું રેલવે સ્ટેશન આવી ગયું. પછી તો ટ્રેન માંથી ઉતરી ગયા, રિક્ષામાં બેસી ગયા. જાશું આપણે પાછા ઘરે. બપોરના 3 જેવા વાગી ગયા ને ઘરે પહોંચી ગયા. ઘરે આવીને જમવા બેસી ગયા. જમી કરીને બધા ભાઈબંધ માં બેહવા આવતા સાંજે પાછા દરરોજની જેમ દુકાને બેહવા આવતા રહ્યા. ઘડી બગડી દુકાને બે બધા ભાઈબંધ ભાઈ બેહવા આવ્યા. આપડા ઉદયભાઈ તો ફ્રી ફાયર રમતા. ફ્રી ફાયર ને એવું રમીને બધા ભાઈબંધ ભૂખ્યા થયા. પછી તો ડેપે નાસ્તો કરવા આવતા રહ્યા. તમે બધા ફોલો તો કરી નાખો.